વચનામૃત અંત્ય પ્રકરણનું 30મું. ભગવાને અહીંયા આગળ એનું ટાઇટલ છે 5 વાર્તાના અનુસંધાનનું. હવે વચનામૃત ગ્રંથ એવો છે કે સમગ્ર વચનામૃતની અંદર આપણને જોવા મળે કે ઉપદેશ વાક્ય અને આપણા જીવન ઘડતર માટેની જે અનિવાર્ય વાતો એ આ વચનામૃત ગ્રંથમાં છે. અને એમાંય વળી ઘણા બધા વચનામૃતો એ મુખ્ય વચનામૃતોમાં છે. અને એવું જ એક આ વચનામૃત અહીંયા શ્રીજી મહારાજ આપણને 5 અનુસંધાન બતાવે છે. અને એની વાત કરતા શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કહે છે? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 30મું 5 વાર્તાના અનુસંધાનનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885 ના પોધ સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મનમાં આ 2 વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય છે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યમાં શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે. એવો દ્રઢ નિશ્ચય હોય તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત અમને ગમે, પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચ વિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય ઇત્યાદિ જે સાધન તે ભગવાનની પ્રસન્નતાર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે અને એને સાબાસ છે જે આવી રીતે વર્તે છે. અહીંયા આગળ આ વચનામૃત ભગવાને પોષ સુદ પૂનમ, જેને આપણે પોષી પૂનમ તરીકે ઓળખીએ છીએ. પોષી પૂનમ એટલે શું? બરાબર છે, ગુણાતીતાનંદ સ્વામીને દબાણમાં દીક્ષા આપી એ દિવસ. આમ તો પૂનમ અને ગુણાતીતાનંદ સ્વામી એને જાણે સંબંધ હોય એવું લાગે આપણને. દરેક ઉત્સવ શરદ પૂનમ એમનો જન્મોત્સવ. અને ગુણાતીતાનંદ સ્વામી જે આપણા અક્ષર બ્રહ્મ કહેવાય, તો પૂર્ણ એ પૂર્ણ બ્રહ્મ એટલે કે પૂર્ણ બ્રહ્મ. પૂનમ એટલે મેક્સિમમ તિથિ, જે છેલ્લી તિથિ પૂર્ણ. એટલે ગુણાતીતાનંદ અહીંયા આગળ શ્રીજી મહારાજ વાત કરે છે. પહેલા તો મહારાજ અહીંયા આગળ એવી વાત કરે છે કે 2 વાત અમને ગમે. એમાં જે નિરાકારવાદી હોય તે અમને ન ગમે. એટલે કે ખાલી પ્રકાશ આમ છે બસ. બ્રહ્મ એટલે શું? તો પ્રકાશ. મહારાજે ઘણા બધા વચનામૃતોમાં એનું ખંડન કર્યું છે. એટલે શું? નિરાકારવાદી, ખાલી પ્રકાશ જ છે એમ. પણ આપણને ઘણા બધા હરિભક્તોને સમાધિ થઈ એમાં પણ એમણે અક્ષરધામમાં ભગવાનની મૂર્તિના દર્શન કર્યા છે. અને આપણા માટે તો વિશેષ જે અક્ષરધામમાં છે એ જ આપણને અહીંયા આગળ મળ્યા. એટલે એ જ શ્રીજી મહારાજે વાત કરી મધ્યના 13મા વચનામૃતમાં. એમાં પણ ટાઇટલ તેજનું છે પાછું, પણ સાકારપણાની વાતો કરી છે. મધ્ય 10મા વચનામૃતમાં પણ નિરાકારવાદીનું ખંડન કર્યું. અને મહારાજે એ વાત કરતા કરતા મહારાજના આંખમાંથી આંસુ આવી ગયા કે આવું જે સમજે છે એના જીવનું કેટલું બધું બગડે છે એમ મહારાજ વાત કરે છે. અને પછી મહારાજના મનમાં એટલે નિરાકારવાદી હોય એટલે હાથમાં કાંઈ ના આવે એવો ભાવ છે. એટલે મહારાજ અહીંયા કહે છે જે સાકાર ઉપાસના કરતો હોય, વિભુ જેવા ભગવાન કર ચરણાદિકે યુક્ત છે એવી જે ઉપાસના કરતો હોય એ અમને ગમે છે. પહેલા અહીંયા એવી વાત કરી. હવે જે વાત આવે છે ટાઇટલ આપણું જે છે વચનામૃતનું 5 વાર્તાનું અનુસંધાન. તો પહેલા પેરેગ્રાફમાં પણ આ જે વાત આવે છે કે મહારાજ શું ગમે ને શું ન ગમે. અને હવે જે 5 વાતો મુખ્ય જે મહારાજ કરવાના છે કે અમને શું ગમે છે અને એનું અનુસંધાન એ નિત્ય એ રાખવાનું. એમાં જે મહારાજ 5 વાતો ગણાવે છે એમાં પહેલી 3 વાતોનું અનુસંધાન પોતે આપણા માટે છે. એટલે કે
એમને તો રહે છે. આમ કેવું છે, મોટા પુરુષના જીવન માટે એવું કહેવાય છે કે હિઝ લાઈફ ઇઝ અ મેસેજ. એમનું જે જીવન છે ને એ જ એ ઉપદેશનો એક ભાગ બની જાય છે. સત્પુરુષોના જીવન આપણે જોઈએ તો જે બોલે છે એ પ્રમાણે જીવે છે, અથવા તો જે પ્રમાણે જીવે છે એ પ્રમાણે જે બોલે છે, એવું આપણે કહી શકીએ. તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળ શ્રીજી મહારાજને તો આમ જોવા જઈએ તો કઈ અનુસંધાન રાખવાનું નહોતું, એ તો અનુસંધાન રખાવવા માટે આવ્યા હતા. તો પહેલા 3 અનુસંધાન એમને હરિભક્તોને ઉદ્દેશે, એટલે કે આપણા માટે એ અનુસંધાન રાખવાની વાત કરે છે. બાકીના 2 અનુસંધાન ભગવાન પોતા માટે કરે છે, પણ અહીંયા શ્રીજી મહારાજ પહેલી વાત એ કરે છે. અને વળી આ 5 વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ છે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે. જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે, એક એવો વૈરાગ્ય કર્યો. અહીંયા આગળ શ્રીજી મહારાજ શું વાત કરે છે કે આ ઘડી અને આ ક્ષણ આપણે મરવું છે. તો મહારાજ ને પોતાને તો અનુસંધાન છે, પણ આ જે ઉપદેશ છે ને આપણા માટે છે, કેમ કે એમને તો કઈ જન્મ મરણ છે જ નહીં. એટલે શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતામાં વાત કરી કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એટલે જે જાતસ્ય જા એટલે કે જન્મ ધારણ જે કરે છે, એટલે જે જન્મ ધારણ કરે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એવી વાત આપણા શાસ્ત્રોમાં પણ છે. અને અહીંયા આગળ મહારાજ એ વાત કરે છે કે એ વાતનું નિરંતર અનુસંધાન રાખવું. આમ આપણા જે ઘણા બધા એવા પરોક્ષના પણ કીર્તન છે અને આપણા પણ એવા કીર્તન છે કે આપણને સતત એવું અનુસંધાન કરાવે. જેમ કે પેલું કીર્તન લખ્યું છે કે આ કાયામાંથી હંસલો ઉડી જશે, એ તો એ બધા કીર્તન. પછી પેલું કીર્તન છે કે તારે માથે નગારા વાગે મોત ના રહે. એટલે આ બધા કીર્તનો સતત આપણને અનુસંધાન કરાવતા રહે છે કે આપણે સતત એની જાગૃતિ રહે કે અહીંયા આગળ આપણે જન્મ લીધો છે આ પૃથ્વી પર, તો મૃત્યુ નિશ્ચિત છે. એટલે શ્રીજી મહારાજ આ અનુસંધાન રાખવાનું શું કામ કહે છે? તો સૌથી મોટું આશ્ચર્ય જ્યારે યક્ષને પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં કિમ મહત આશ્ચર્યમ, પ્રશ્ન પૂછે છે કે મોટામાં મોટું આશ્ચર્ય શું છે, ત્યારે યક્ષ રાજા એવી વાત કરે છે કે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો જન્મે છે, રોજ બધા જન્મે છે, રોજ ઘણા બધા મૃત્યુ પામે છે, અને જે જીવે છે જીવાહા ઈચ્છંતિ, એટલે જે લોકો જીવે છે એ શું ઈચ્છા રાખે છે કે અમે કાયમ માટે અહીંયા પૃથ્વી પર એ રહેવાના છે. અતઃ આશ્ચર્યમ પરમમ, આ મોટું આશ્ચર્ય છે કે અમને કશું થવાનું નથી, હજુ વાંધો આવશે નહીં, એવું બધાના મનમાં એવું રહે છે. એ મોટું આશ્ચર્ય છે. જુએ છે છતાં પણ એ આશ્ચર્ય એ છે કે આ લોકો માનતા નથી. તો આપણી સામે જ છે. એટલે અહની ભૂતાની એમ કરીને જે યક્ષ રાજા કહે છે કે આ લોકમાં અહની એટલે કે દિવસે દિવસે અને રાતે રાતે તો લોકો મૃત્યુ પામ્યા જ કરે છે, પણ જે લોકો છે એ ઈચ્છા જે જીવે છે એ લોકો એવી ઈચ્છા રાખે છે કે અમારે હજુ વધારે જીવવું છે અને અમને કઈ વાંધો નહીં આવે. તો આપણને ખબર પડે કે જે શ્રીજી મહારાજ અહીંયા આગળ આપણને અનુસંધાન રખાવવા માંગે છે. શું કામ રખાવવા માંગે છે? આ કોઈ ડર નથી, મૃત્યુનો ભય ભાગવા માટે છે, મૃત્યુના ભય વધારવા માટે નથી કહેતા કે ભાઈ મરી જવાનું છે. હવે ધારો કે આપણને અહીંયા સભામાં આવ્યા, સભાનો ટાઈમ ધારો કે હોય 6 વાગ્યાનો, અને આપણે 6 વાગી જાય તો તરત આપણને એનું અનુસંધાન રહે કે ભાઈ સમય થઈ ગયો છે, આપણે સભા શરૂ થાય પહેલા પહોંચી જવું છે, તો આપણને અનુસંધાન રહે છે. એમ મૃત્યુનું જો અનુસંધાન હોય તો મહારાજ કેવી વાત કરે છે કે આપણે જે કરવાનું છે, જેના માટે જન્મ ધર્યો છે, એનું આપણને સતત મનન ચિંતન રહે. તો એમાં 2 વસ્તુ છે કે સંસારમાં વૃત્તિ ના ચોટે. એક તો જો આ મહારાજે જે અનુસંધાન કીધું ને, એ જો અનુસંધાન હોય તો સંસારમાં વૃત્તિ ચોટે નહીં. એટલે આપણે બાજન રાજાની વાત સાંભળીએ છીએ
બાજંદ રાજા હતો. હવે એવું કહેવાય છે કે એનો જે કાફલો હતો તો એમાં 999 એટલે કે 1000 જેટલા ઊંટ ઉપર તો એના ખાવા માટેનો જે સામગ્રી હોય ને એ એનો કાફલો જતો. હવે આટલા મોટા રાજા, આટલું બધું ભોગ સંપત્તિ, પણ એક વખત એવું બને છે કે આ બાજંદ રાજાના કાફલાનું એક ઊંટ મૃત્યુ પામે છે અને ત્યાં આગળ રસ્તામાં જ ત્યાં પડે છે અને સાંકડો રસ્તો છે એટલે આગળ જવાતું નથી. એટલે તપાસ કરતા કરતા રાજા પોતે ત્યાં આવે છે કે આમાં આ મૃત્યુ પામ્યું છે, હું તેના લીધે આગળ જતો નથી આપણો કાફલો. ત્યારે રાજાએ પૂછ્યું, બાજંદ રાજાએ, કે આમાં મર્યું કોણ? ઊંટના પેલા પગ ચારે ચાર એવા છે, એનું શરીર આખું એવું છે, મોઢું અહીંયાનું અહીંયા છે, તો આમાં મૃત્યુ શું પામ્યું છે? એટલે ત્યાં આગળ એના જે સૈનિકો હતા એમાંથી કોઈ વાત કરી કે આમાંથી રૂહ નીકળી ગયો છે, એટલે કે આત્મા એ નીકળી ગયો છે. અને જેવું આ સાંભળે છે એટલે તરત અંતરદ્રષ્ટિ થાય છે કે એક દિવસ આવી રીતે આપણા શરીરમાંથી પણ આત્મા ચાલ્યો જશે અને આપણો દેહ અહીંયા રહી જશે. અને પછી તો બાજંદ રાજા એ પોતે આપણા શાસ્ત્રોમાં પણ એની વાત છે અને પછી પોતે સંન્યાસ આશ્રમ લઈ લે છે. પણ એક જ મૃત્યુ ખાલી. તો જો એને સતત અનુસંધાન હતું તો પછી આટલા બધા 999 ઊંટ, આટલું જમવાનું, હા જરૂર પૂરતું બરાબર છે કે જે જરૂર છે આપણને એ આપણે જમીએ છે એટલું બરાબર છે. અને જે પ્રમાણમાં આપણે જે વસ્તુઓ આપણે જરૂરી છે આપણે લઈએ, રાખીએ, વાપરીએ, કરીએ એનો વાંધો નથી. નહીં, પ્રમુખ સ્વામી મહારાજ સતત અનુસંધાન કરાવતા આપણને કે આ જેટલું કંઈ છે અહીંયા આગળ આપણે કમાઈએ છીએ, કરીએ છીએ, રાખીએ છીએ, એ બધું આપણે અહીંયા જ રહેવાનું છે. ઇવન શરીર પરના કપડાં પણ સાથે, કપડાં નહીં, આ શરીર જ સાથે નથી આવવાનું. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું ઘણું અનુસંધાન આપણને, તો પણ આપણે આજે મહારાજ અને ગુરુ પરંપરા આપણને અનુસંધાન શું કામ કરવા માંગે છે? કેમ કે આપણને અનુસંધાન રહેતું નથી. એટલા માટે અહીંયા શ્રીજી મહારાજ વાત કરે છે. તો જો એનાથી આ બે ફાયદા છે. એમાં પહેલો કે આવી રીતે સંસારમાં વૃદ્ધિ ના રહે. આજે બાજંદ રાજાને થયું એમ જો સતત એનું અનુસંધાન હોય તો પછી સંસારમાંથી વૃદ્ધિ એ ઉખડે અને ચોટેલી ના રહે કે ભાઈ હવે બરાબર છે, આ બધું જે બંગલા છે, ગાડી છે, આપણને અનુભવ છે તાજો જ હમણાં 3-4 દિવસમાં જ બરાબર આપણા ગામમાં જે પૂર આવ્યું તો આ કશું સ્થાયી નથી, ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે છે. અને એના કરતા હતા જો કે શ્રીજી મહારાજ છે, અત્યારે પ્રગટ શ્રીજી મહારાજ એટલે મહંત સ્વામી મહારાજ, પણ જે આપણું કરવાના છે સારું જ કરશે એમ સમજીને પછી એમની આજ્ઞા પ્રમાણે જો પછી કરતા રહે તો પછી એને કઈ વાંધો ના આવે. એમની આજ્ઞા એટલે શું? આ જ બધું એ અનુસંધાન નાખવાનું. કે જો અનુસંધાન રહેવા માંડે ને તો પછી ખોટો સમય એ બગડે નહીં. કેમ કે ઘણીવાર આપણે મોબાઈલની અંદર અથવા તો ઘણીવાર આપણા શરીરના એમાં લાલન પાલનમાં એ વાળમાં કેટલો સમય જાય, હાથ પગમાં કેટલો સમય જાય, પેલા નખ કાપવામાં સમય જાય, તો એટલું બધું શણગારે, કરે, કાપે, તો એટલું બધું થાય, સમય ક્યાં જતો રહે ખબર ના પડે, કલાકોના કલાકો. તો એના જગ્યાએ જે કરવાનું છે રહી જાય પાછું. જે આપણે હકીકતે જે કરવાનું છે તો કરવાનું શું છે? તો ભગવાનની ભજન ભક્તિ. અને એ ભજન ભક્તિ કરવા માટે જે આપણે અનુકૂળતા થાય તો એના માટે આપણે જો વિદ્યાર્થી હોય તો ભણતા હોય તો પણ અભ્યાસ કરવાનો છે અને નોકરી ધંધો કરતા હોય તો એને એ કરવાનું છે. તો એ કરતા કરતા ભગવાનમાં મન રહે અને આ અનુસંધાન રહે પાછું. અને ભગવાનના આજ્ઞા પાડતા પાડતા જો સતત આ અનુસંધાનો ભગવાનના રહે તો પછી એને નિત્ય પછી એ ભગવાનનું જ અનુસંધાન રહ્યા કરે અને આ બધું આમાંથી એ વૃદ્ધિ તૂટતી જાય. તો એ ફાયદો અહીંયા શ્રીજી મહારાજ કહે છે. પછી બીજો શું ફાયદો થાય? કે ખોટું કાર્ય ના થાય. જો આવું અનુસંધાન હોય, મહારાજે કીધું ને કે આ ક્ષણમાં આપણે મરવું છે, તો જો આવું અનુસંધાન હોય ને તો કોઈ ખોટું કાર્ય થાય? કોઈ ખોટું કાર્ય ના થાય. એક વ્યક્તિને એવું કહેવામાં આવ્યું કે તું 7 દિવસમાં મરી જવાનો છે. હવે 7 દિવસ થવા આવ્યા અને પછી એને પૂછ્યું કે તું શું વિચાર કરતો? તો કે વિચાર શું કરું, કે આ મૃત્યુ જ સામે દેખાય છે. 7 દિવસમાં મરી જવાનું કીધું એટલે મૃત્યુ જ સામે દેખાય છે, બીજો શું વિચાર આવે? તો જો કોઈ બીજો વિચાર ના આવે, જો અનુસંધાન હોય તો મૂળ તો ખોટું કાર્ય ના થાય. ત્યાં આગળ સંત એકનાથ કરીને થઈ ગયા મહારાષ્ટ્રમાં,
તો હવે એને પોતે એનું જીવન એટલું નિષ્પાપ, એક વ્યક્તિ આવીને એમને પૂછે છે કે તમે જેવું પાપ રહિત જીવન જીવો છો તો એવું જીવન જીવવા માટે મારે શું કરવું? ત્યારે પણ એને એકનાથ એને આ જ વાત કરે છે કે એવું માની લો કે તારું હમણાં મૃત્યુ થવાનું છે. તો પેલાને થયું કે મૃત્યુ થવાનું હોય તો કે તને શું વિચાર આવે? તો કે મૃત્યુ થવાનું હોય તો કોઈ વિચાર ના આવે, આ મૃત્યુનો જ વિચાર આવે કે બીજું તને શું કરવાનું મન થાય, એવું કંઈ ખાવા પીવાનું કે બીજું કોઈ ઈચ્છા, કોઈ જ ઈચ્છા ના રહે, સીધું જ આ. તો એકનાથ એને કહે છે કે મને આ વિચાર કાયમ રહેશે, એટલે હું આ રીતે જીવી શકું છું. તો જો ખોટું કાર્ય એ ના થાય, જો સતત આનું અનુસંધાન હોય તો. પછી શ્રીજી મહારાજ અહીંયા આગળ વાત કરે છે, અને બીજું એમ જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. મહારાજ અહીંયા પહેલી વાત જે કરી કે આ ઘડી અને આ અત્યારે જ મરવું છે. આમ જોવા જઈએ ને તો ડોક્ટર સ્વામીને એક પ્રસંગ યાદ આવ્યો. ડોક્ટર સ્વામી સારંગપુરમાં આવ્યા હતા અને પછી તે વખતે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર નહોતું, એ વખતે પેલી છત્રી હતી અને ત્યારે ડોક્ટર સ્વામી પ્રદક્ષિણા કરતા હતા અને પહેલા દર્શન કર્યા, પછી પ્રદક્ષિણા ફરવાની ચાલુ કરી ને શાસ્ત્રીજી મહારાજનું મંદિર દેખાય એ રીતે ડોક્ટર સ્વામી ઉભા રહ્યા. શાસ્ત્રીજી મહારાજ દર્શન કર્યા, ફરી પાછા થોડા આમ સામે મંદિર દેખાય ને એ રીતે ઉભા રહ્યા. ત્યાં આવીને પછી આમ કંઈક પ્રાર્થના કરતા હોય, કંઈક વિચારતા હોય ને એવું લાગ્યું. એટલે પછી તો જ્યારે સભા થઈ ત્યારે સભામાં ડોક્ટર સ્વામીને પૂછ્યું, ત્યારે ડોક્ટર સ્વામીએ એવી વાત કરી કે એટલે ડોક્ટર સ્વામીને પૂછ્યું કે તમે ત્યાં ઉભા શું વિચાર કરો છો? ત્યારે ડોક્ટર સ્વામીએ આ વચનામૃતને યાદ કર્યું કે શ્રીજી મહારાજે અંત્યના 30ના વચનામૃતમાં 5 અનુસંધાન રાખવાની વાત કરી છે, અને એમાં જે પહેલું અનુસંધાન છે કે આપણે નક્કી એ મરી જવાનું છે. તો એનું જે અનુસંધાન એ જે વાત છે એ હું જ્યારે અહીંયા પ્રદક્ષિણા કરીને અહીંયા ઉભો રહું ને ત્યારે હું યાદ કરું છું. તો જો આના પરથી આપણને ખબર પડે કે મોટા સંતો જે ભગવાનનું સુખ લે છે એ અમથું નથી આવતું, પણ એ જે આ મહારાજની જે વાક્યો છે એના અનુસંધાન 2 પ્રકારના વાક્યો હોય છે. ભગવાનના અને સંતના 2 પ્રકારના વાક્યો હોય છે. એક તો સીધી જ આજ્ઞા હોય છે જેનું પાલન આપણે કરવાનું હોય છે, અને બીજા પ્રકારના એવા વાક્યો હોય છે કે જે આપણે સમજવાના છે. જેમ કે મહારાજને સર્વોપરી સમજવા, સર્વ કરતા હરતા સમજવું. પછી આ પણ અહીંયા જે 5 વાર્તાનું અનુસંધાન રાખવું, એમાં કે આ દેહ છે આપણે ધર્યો છે તો મૃત્યુ નિશ્ચિત છે, તો એ જે છે બધું સમજવાનું છે, એમાં કંઈ કરવાનું નથી, મનથી સમજવાનું છે. અને બીજી મેં પહેલી વાત કરીએ કે એ અમુક આજ્ઞા જે નિયમ ધર્મ એ આપણે દેહે કરીને એ પાળવાના હોય છે. પણ અહીંયા આગળ આપણે વાત એ કરતા હતા જે બીજું અનુસંધાન કે પહેલા અનુસંધાનનું જે કે મૃત્યુ નક્કી છે, પણ અહીંયા શ્રીજી મહારાજ કે બીજું આપણે નિરંતર એવું અનુસંધાન રાખવું કે મરીશું તો આટલું કામ આપણે કર્યું છે ને આટલું કામ બાકી છે. નામું મળવાની વાત મધ્યના 12મા વચનામૃતમાં મહારાજ વાત કરે છે, રાજનીતિ. અને ત્યાં આગળ નામું માણવાની વાત શ્રીજી મહારાજ કરે છે કે આપણે શું બાકી છે ને શું કરવા આવે છે ને શું થઈ રહ્યું છે, જે સ્વામીની વાત પણ છે અને વચનામૃતમાં મહારાજ વાત કરે છે. અને અહીંયા પણ આપણને અનુસંધાન રખાવે છે કે આપણે મરવાના છે, પણ એમાં આટલું આપણું કામ થઈ ગયું છે ને આટલું બાકી છે. હવે તપાસ કરીએ તો આપણને ખબર પડે કે ઘણું ખરું તો બાકી જ રહી ગયું છે. તો હવે કરવા માંડીએ, અને એમાંય પાછો અત્યારે તક છે. ઘણીવાર કેવું છે કે યુવાની હોય ને ત્યારે એટલા બધા શરીર હાથ પગ ચાલે. આમ યુવાની માટે પેલા સવૈયામાં લખાયું છે ને કે આમ જાણે આખી જમીન આમ ઉભા રહે ને તો પગ પછાડે તો આખી જમીન જાણે ધ્રુજાવી નાખે એવું જોર હોય, એવું બળ હોય. પણ જો એને આપણે જો આ સતત અનુસંધાન આવું ના હોય તો પછી શું થાય? મહારાજને વાત કરીને તો બીજી જગ્યાએ એનું શક્તિ વેડફાઈ જાય. યુવા અવસ્થામાં જે શક્તિ છે બીજી જગ્યાએ, હવે એ જ શક્તિ જો આ બધા દિશામાં આપણે વાપરીએ તો પછી જે કાર્યો કરવાના બાકી છે, જે સેવા, ભક્તિ, તપ અથવા તો જે ગુણો કેળવવાના બાકી છે,
તો કેટલા કેળવાયા છે ને કેટલા બાકી છે એ તો આપણને લિસ્ટિંગ ખબર જ છે કે આટલું આટલું મારે થઈ ગયું છે ને આટલું આટલું બાકી છે. તો તરત કરવા માંડવા માટેનો પ્રયત્ન થાય કે હવે મારી પાસે ટાઈમ નથી, ઓછો છે, હવે આટલું બધું બાકી છે અને સમય ઓછો છે, એટલે ફટાફટ એ કામ થવા માંડે. એટલે અહીંયા આગળ જે મહારાજ વાત કરે છે, જો આવું અનુસંધાન હોય, ઘણા અનુસંધાન રાખે છે. આ ચતુર્માસ ચાલુ થયો ગઈકાલથી, તો હવે એના નિયમ ગ્રહણમાં પણ બધાએ કદાચ સભા થઈ ખબર નહીં, પણ નિયમ ગ્રહણ બધાએ કર્યા હશે પોતપોતાની રીતે, અથવા તો આજે કરાવવાના હશે. તો એ ચાતુર્માસમાં જે વાંચવા કરવાના નિયમો હોય છે, તો એક યુવકે, વડોદરાનો એક યુવક હતો, એને પોતે વચનામૃત વાંચવાનો નિયમ લીધો હતો. વચનામૃત વાંચતા એને માનખંડની વાતો આવી, માન ટાળવાની વાતો આવી. ત્યારે એને વિચાર કર્યો કે મને તો આ માન બહુ નડે છે, માન મેળવવા માટે તો મારી ઘણી પ્રવૃત્તિ થાય છે. હવે જો હવે પહેલું અનુસંધાન યાદ કરીએ આપણે પાછું. શ્રીજી મહારાજ શું કહે કે મરી તો સર્વેને જવું છે. તો હવે માન મેળવીને અમર કોણ થયું છે? ધારો કે આ પૃથ્વી કેટલા વર્ષો જૂની છે? રામચંદ્ર ભગવાન જ 21 લાખ વર્ષ જૂના છે. જો કે આ લોકો માની નથી શકતા, એમને એમ કે 2026 વર્ષ પહેલા પૃથ્વી આમ ધડાકો થયો અને પૃથ્વી આવી ગઈ, એવું નથી. આ તો અનંતકાળથી આ પૃથ્વી છે ને હજુ રહેશે. પણ અહીંયા આગળ આપણે શું સમજતા હતા? માન વસ્તુ. ગમે તેટલો મોટો માણસ બન્યો હશે તો એણે પ્રયત્ન તો કર્યા જ હશે, માન માટે વલખા પણ માર્યા હશે, અને માન કદાચ મળ્યું પણ હશે. પણ ધારો કે એ અસંખ્ય રાજાઓ થઈ ગયા. ખાલી ભારતની વાત કરીએ ને તો રાજાઓ પાસે શું નહીં હોય, કેટલી બધી સંપત્તિ, એના કામ કરવા વાળા કેટલા બધા છે, પણ એ જે તે સમય તો ટાઈમ લાઈનમાં તો એ પછી એ નાશ જ પામી ગયું ને. એ ગમે એટલું એને માન મળ્યું, ગમે એટલી મોટપ મળી, ગમે એટલી ડિગ્રી ધારણ કરી, એટલે આગળ વાત કરીએ એ બધું તો જેટલું જરૂર પડે આ દેહને નિવારવા માટે, તો એટલું જ કરવાનું હોય. ધારો કે કોઈ માન માટે વધારે કરે તો જે કરવાનું છે બાકી રહી જાય. જે મહારાજ અહીંયા વાત કરે છે કે આટલું કામ થઈ ગયું છે ને આટલું બાકી છે, તો જે કરવાનું એ રહી જાય. આ યુવકને એવું છે કે આનું માન તો મારે બાકી છે ટાળવાનું, તો જો પછી એને પ્રયત્ન નિર્માની રહેવા માટે, આપણને નિર્માની સંત મળ્યા છે, તો એના માટે એને પ્રયત્ન ચાલુ કરી દીધા કે ભાઈ આ મને શત્રુ જે છે, સ્વભાવ છે, મારવા નડે છે, તો મારે ટાળવો છે. તો એ આપણને ખ્યાલ આવે. જો અનુસંધાનનું હોય ને તો માન મેળવવા. આ તો એક આ પ્રસંગ ઉપરથી વાત થઈ, પણ એવો ગમે તેટલો સ્વભાવ કે દોષ હોય એ આપ નીકળી શકે જો આ અનુસંધાન સતત રહે ને. તો ભરૂચની અંદર બીજા એક ભાઈ હતા, હવે એને ક્રોધ બહુ આવે, તો એણે નક્કી કર્યું કે મારે આ જે સ્વભાવ છે ને એની સામે મારે લડવું છે. સ્વભાવને વિશે શત્રુપણું રાખવાની વાત મહારાજે આ વચનામૃતમાં જ કરી છે. તો મારે એની સામે લડવું છે. એણે નક્કી કર્યું કે ભાઈ ક્રોધ રાખવો નથી મારે. તો જો જેમ આપણને ખ્યાલ આવતો જાય કે આ વસ્તુ મારે બાકી છે, તો ચાલો એના માટે આપણે કરવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે અમુક નિયમો લઈએ, અથવા તો દ્રઢ સંકલ્પ કરીએ. કદાચ એમાંથી ચૂક થઈ જાય તો પાછું પ્રાયશ્ચિત કરીને ફરી પાછા બેઠા થઈ જઈએ. એમ કરતા પછી આપણો જે ગોલ છે ને ત્યાં આગળ આપણે પહોંચી જઈએ છીએ. તો આપણને ખ્યાલ આવે. બીજા એક કાર્યકર હતા, હવે સંપર્ક અભિયાન હતું, એમાં પહેલા જ ઘરે ગયા. હવે જે ઘરે સંપર્ક કરવા ગયા એને આમ હળદૂત કરીને કાઢી મૂક્યા, અપમાન કર્યું. હવે અપમાન કર્યું એટલે એને થયું કે હવે આ પહેલા ઘરે જવું થયું, તો હવે આગળ આપણે જવું નથી. પણ તરત જ એને વાત યાદ આવી, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. 2 વાર પૂજામાં બોલવાનું કીધું છે આપણને, બરાબર? આપણે બોલતા જઈશું, ના બોલતા હોય તો આપણે અનુસંધાન રાખીશું. પણ અહીંયા આગળ જે એને વાત યાદ આવી ગઈ કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસ. હું તો અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું. અપમાન કર્યું તો મારું ક્યાં અપમાન થયું છે? ભલે ને એમાં બાપાનો રાજીપો આપણે ગુમાવવો નથી. જો આ અનુસંધાન રાખ્યું તો યાદ આવી ગયું, પણ એના માટે એ અનુસંધાન રાખવું પડે, એ જવાબદારી આપણી. તો અનુસંધાન કેવી રીતે રહે? આપણું વાંચન, વચનામૃત છે, સ્વામીની વાતો છે, જીવન ચરિત્રો છે, પછી આ સભા છે, તો આ શબ્દો કાનમાં પડતા રહે તો પછી વાંધો આવે નહીં. એટલે અહીંયા આગળ જે મહારાજે બીજું અનુસંધાનની વાત કરી
ત્યાર પછી ત્રીજું અનુસંધાન મહારાજ કહે છે, અને ત્રીજું એમ જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને એમ જાણવું છે એ જો ટળી હોય તો જો ટળી તો ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય, ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અહીંયા શ્રીજી મહારાજે અણવિશ્વાસનું અનુસંધાન એટલે બીજું ને ત્રીજું સરખા જેવું છે કે પંચ વિષયની વાસના એમાં આટા જે બાકી છે આ જ છે ને, જે નહીં મનસઈ મહારાજ શું કહે પેલું બીજું અનુસંધાન કે કેટલું કામ બાકી છે કેટલું થઈ ગયું છે. મનસઈ મહારાજ કહે કે આપણે અનંત વખત ઇન્દ્ર થઈ ગયા છે, અનંત વખત ચંદ્ર થઈ ગયા છે, અનંત વખત રાજા મહારાજા થઈ ગયા છે. એકવાર નહીં, મનસઈ મહારાજ કે એકવાર નહીં, અનંતવાર એક કોષ એટલે લાખ વખત મનસઈ મહારાજ એવું બોલે છે, લાખ વાર ઇન્દ્ર થઈ ગયા, 10 લાખ વાર ચંદ્ર થઈ ગયા, કરોડ વખત રાજા થઈ ગયા, 5 કરોડ વખત મહારાજા, એવું ગણાવે મનસઈ મહારાજ. એ કથા છે એમની, પણ એ વાગે તો આપણને ખ્યાલ આવે કે કશું બાકી નથી. બાકી શું છે? વાસના ટાળવાનો, પંચ વિષય માંથી વાસના ટાળવાનો, એટલે આ જ બાકી છે. એટલે કે ભગવાન અને સંત પામવાના જ બાકી છે, બીજું કઈ બાકી નથી, બધું કરી જ દીધેલું છે. અને જે બાકી લાગે છે એ તો કશું પાછું આવવાનું નથી, કામ લાગવાનું નથી. એટલે અહીંયા જે બીજા અનુસંધાનની વાત કરી એના અનુસંધાનમાં જ આ ત્રીજું અનુસંધાન છે કે મારે પંચ વિષયની વાસના ટળી કે નહીં, રખે નહીં ટળી હોય તો, એટલે મહારાજ અહીંયા કહે છે કે એ અણવિશ્વાસનું અનુસંધાન, એટલે વિશ્વાસ નથી આવતો કે ભાઈ મને ટળી ગઈ છે. ઘણી વાર છે ને, મને હમણાં એક યુવક મળ્યો ત્યાં સારંગપુરમાં કે સ્વામી મને રાતે બાપાના જ સપના આવે છે. તો મને લાગ્યું કે આપણે રોજ રાત્રે બાપાના સપના આવતા હોય તો મોટી વાત કહેવાય, કેમ કે સપનામાં ભગવાન દર્શન આપે કઈ સહેલી વાત નથી. દિવસે જો એનું મનન ચિંતન થાય તો રાત્રે ભગવાન, અને એવું આમ ચોખ્ખું હૃદય હોય જેનું તો ભગવાન સપનામાં દર્શન આપે, અને સપનામાં દર્શન આપે એટલે પ્રત્યક્ષ જેવા દર્શન થાય ને એવું જ ફળ થાય. એટલે મેં કીધું બહુ સારું કહેવાય આ રીતે. તો ઘણી વાર આપણને ભગવાન એવો અનુભવ કરાવે કે મારે બધું થઈ જ ગયું છે, પણ પછી આ સ્વભાવ અને દોષોથી પણ આપણે પીડાતા હોય એવો અનુભવ હોય, ત્યારે આપણે નાસીપાસ થઈ જાય કે ભાઈ હજુ આ તો હજી એટલી સ્થિતિ બાકી છે. તો આપણને ખબર પડે કે કેટલું બાકી છે ને કેટલું નથી. તો અણવિશ્વાસનો અનુસંધાન, અણવિશ્વાસ કે મારે હજુ કઈ આ વાસના ટળી નથી, રખે નહીં ટળી હોય તો શુભ વાસના થાય. આખો દિવસ માળા કરવાના વિચાર આવે, સત્સંગ શિક્ષણ પરીક્ષા હોય તો વાંચન કરવાના વિચાર આવે, કથા વાર્તા ભરવાના વિચાર આવે, ભગવાન તરફ જ મન રાખવું છે, જગત તરફ